આજે આપણે એક મહત્વના ઠરાવ વિશે વાત કરવાની છે જે દરેક સરકારી કર્મચારી માટે તો ઉપયોગી છે, સાથે ખાસ કરીને શિક્ષકો માટે પણ ખૂબ જ ઉપયોગી છે. તો વિડીયો પૂરો જોજો. જો તમે એક વિભાગમાંથી બીજા વિભાગમાં અથવા એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં બદલી કે નવી નિમણૂક મેળવી હોય તો તમારી જૂની નોકરી હાલની નોકરી સાથે સળંગ ગણાય છે અને તેના લીધે તમારા પગાર અને પેન્શનમાં પણ ફાયદો થઈ શકે છે. તેને લઈને એક ઠરાવ કરી દેવામાં આવ્યો હતો. તે ઠરાવ તમારી સામે આવી રહ્યો છે. આ ઠરાવ 1993માં કરવામાં આવેલો હતો, જેમાં સામાન્ય વહીવટ વિભાગનો તારીખ 24/2/1993નો ઠરાવ કહે છે કે જો તમારી પસંદગી જીપીએસસી કે અન્ય માન્ય પદ્ધતિ દ્વારા થઈ હોય તો તમારી અગાઉની સેવાને હાલની સેવા સાથે પગાર, રજા અને પેન્શન સાથે જોડી શકાય છે. હવે તેની મુખ્ય શરતોની આપણે વાત લઈએ તો તેની મુખ્ય શરતો છે તે આ રહી કે તમે અગાઉની નોકરીમાં ખાતા મારફત કે પ્રોપર ચેનલ મારફત અરજી કરેલી હોવી જોઈએ. જૂની નોકરી છોડવા અને નવીમાં જોડાવવા વચ્ચે કોઈ સમયગાળાનો ગેપ ન હોવો જોઈએ. રવિવાર કે જાહેર રજાઓને કારણે જોડાવામાં મોડું થાય તો તેને તૂટ ગણવામાં આવતી નથી. યાદ રાખજો, આ ઠરાવ મુજબ સેવા સળંગ ગણાય પણ સિનિયોરિટીમાં તેનો લાભ મળતો નથી. હવે ઘણા મિત્રો પૂછતા હોય છે કે શું ફિક્સ પગારમાં કે અજમાયશી સમયમાં લાભ મળે કે નહીં? તો ઠરાવ મુજબ જ્યાં સુધી તમારો અજમાયશી સમય સંતોષકારક રીતે પૂરો ન થાય ત્યાં સુધી આ હુકમ કરી શકાતા નથી. આ સિવાય 9/10/2019ના નાણાં વિભાગના ઠરાવ મુજબ હવે એનપીએસ એટલે કે નવી પેન્શન યોજના વાળા કર્મચારીઓ માટે પણ અમુક ચોક્કસ નિયમો આવ્યા છે. જો તમે 2005 પછી જોડાયા હો તો રજાના હેતુ માટે સેવા સળંગ ગણાવવા નાણાં વિભાગની મંજૂરી લેવી પડે છે. તો મિત્રો, તમારે જો સેવા સળંગ ગણાવી હોય તો તમારા કચેરીના વડાને અરજી કરો. તો મિત્રો, આ તો 1993માં થયેલો ઠરાવ છે. તો શું અત્યાર સુધી આ માન્ય છે કે નહીં? તો મિત્રો, હા, અત્યારે પણ આ ઠરાવ માન્ય છે, જેમાં આજે પણ સેવા સળંગ ગણવા માટેનો મુખ્ય પાયાનો ઠરાવ છે. જો કે 2005 પછી લાગુ થયેલી નવી પેન્શન યોજના એટલે કે એનપીએસ અને 9/10/2019ના નાણાં વિભાગના પરિપત્રને કારણે હવે પેન્શન અને જીપીએફના હેતુ માટે નાણાં વિભાગની પૂર્વ મંજૂરી અનિવાર્ય બની છે. અન્ય ઠરાવોની વાત કરીએ તો તમારી સામે 9 ઓક્ટોબર 2019નો નાણાં વિભાગનો સેવા સળંગ ગણવા માટેની પ્રક્રિયા અને નાણાં વિભાગની મંજૂરી અંગેની લેટેસ્ટ ગાઈડલાઈન આવી રહી હશે. ત્યારબાદનો આપણે ઠરાવ જોઈએ તો 8 માર્ચ 2019નો શિક્ષણ વિભાગનો પ્રાથમિક શિક્ષકોની 5 વર્ષની ફિક્સ પગારની સેવાને બઢતી અને ઉચ્ચતર પગાર ધોરણ માટે ગણવા બાબતનો ઠરાવ આવી રહ્યો છે. હવે આપણે વાત કરીએ કે કર્મચારીએ નોકરી સળંગ ગણાવવા માટે શું કરવું જોઈએ. તો તેના સ્ટેપ્સ આ રહ્યા. તમારે નીચે મુજબની પ્રક્રિયા કરવી પડે, જેમાં ખાતાકીય મંજૂરી નવી નોકરીમાં જોડાતા પહેલા અગાઉની કચેરીમાંથી રાજીનામું આપવાને બદલે છૂટા થવાનો ઓર્ડર એટલે કે રિલીવિંગ ઓર્ડર મેળવવો. અરજી નવી નિમણૂક પામેલ કર્મચારીના વડાને જૂની સેવા કાલની સેવા સાથે જોડવા માટે લેખિત અરજી કરવી. સર્વિસ બુક જૂની કચેરીમાંથી પોતાની ઓરિજિનલ સર્વિસ બુક મેળવી નવી કચેરીમાં જમા કરાવી જેથી એન્ટ્રી થઈ શકે. અને મંજૂરી જો પેન્શન કે રજાનો લાભ લેવો હોય તો કચેરી મારફત નાણાં વિભાગ કે સંબંધિત વિભાગની મંજૂરી મેળવવાની પ્રક્રિયા કરાવી. તો શું મિત્રો, સળંગ નોકરી ગણાવવા માટે શું કર્મચારીએ કોર્ટમાં જવું પડે? તો કે ના મિત્રો, આના માટે કોર્ટમાં જવાની જરૂર નથી. તે આપણે સ્ટેપ સમજી લઈએ. આ ઠરાવ મુજબ લાભ મેળવવા માટે કર્મચારીએ સીધા કોર્ટમાં જવાની જરૂર પડતી નથી. આ એક વહીવટી પ્રક્રિયા છે જે વિભાગીય સ્તરે ઉકેલી શકાય છે. આ બાબતે આપણે વધુ સ્પષ્ટતા જોઈએ તો વહીવટી પ્રક્રિયા કઈ રીતની હોય છે. આ ઠરાવનો મુખ્ય હેતુ જ એ છે કે જો કર્મચારી શરતોનું પાલન કરતો હોય તો તેને આપોઆપ અથવા અરજી કરવાથી આ લાભ મળે. ઠરાવમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે જો પસંદગી અને નિમણૂક વચ્ચે કોઈ તૂટ ન હોય તો અગાઉની સેવાને પગાર, રજા અને પેન્શન સાથે જોડી શકાશે. તૂટ અંગેના નિર્ણય પણ સામાન્ય વહીવટ વિભાગ અને નાણાં વિભાગના પરામર્શમાં લેવાના રહેશે. એટલે કે આ સત્તા સરકાર પાસે છે. જો અર્થઘટનમાં કોઈ પ્રશ્ન ઉભો થાય તો મૂળ ઠરાવની જોગવાઈઓ જોઈને તેનો નિર્ણય લેવાની સત્તા પણ વિભાગ પાસે છે. ક્યારે મુશ્કેલી આવી શકે? તો કર્મચારીએ કોર્ટમાં ત્યારે જવું પડી શકે છે જ્યારે વિભાગ દ્વારા તેમની અરજી અન્યાયી રીતે નકારવામાં આવે અને ખાતા મારફત અરજી કરી હોવા છતાં ટેકનિકલ કારણોસર સેવા સળંગ ન ગણવામાં આવે. સિનિયોરિટીની બાબતે કોઈ વિવાદ હોય, કારણ કે આ ઠરાવ સ્પષ્ટ કહે છે કે સિનિયોરિટી માટે આ સેવા ગણાશે નહીં. અને કર્મચારીએ શું કરવું? તો કોર્ટના લાંબા અને ખર્ચા રસ્તાને બદલે પહેલા નીચે મુજબના પગલાં લેવા હિતાવહ છે, જેમાં લેખિત રજૂઆત કરવી, આ ઠરાવની નકલ સાથે રાખી કચેરીના વડા એટલે કે માનનીય ડીપીઈઓ સાહેબશ્રી અને માનનીય ડીઈઓ સાહેબશ્રી અથવા સંબંધિત અધિકારી શ્રી સાહેબને લેખિત અરજી કરવી અને પુરાવા રજૂઆત કરવા.
જેમાં અગાઉની સેવામાં છૂટા થયાનો ઓર્ડર અને નવી સેવામાં હાજર થયાનો રિપોર્ટ રજૂ કરવો, જેથી સાબિત થાય કે વચ્ચે કોઈ તૂટ નથી. અને અજમાયશી સમયની વાત કરીએ તો જો તમે હજુ ફિક્સ પગાર કે અજમાયશી સમયમાં હો તો આ સમય પૂરો થયા બાદ સત્તાવાર ઓર્ડર મેળવી શકાય છે. ટૂંકમાં જો સરકારના નિયમો મુજબ તમારી બધી શરતો સંતોષાતી હોય તો વિભાગીય કક્ષાએથી જ આ કામ થઈ જતું હોય છે. કોર્ટમાં જવાની જરૂર ત્યારે જ પડે છે જ્યારે વહીવટી તંત્ર નિયમોનું પાલન ન કરે. હવે મિત્રો એક પ્રશ્ન હોય છે કે શું આ ઠરાવ છે એ પ્રાથમિક શિક્ષકોને લાગુ પડી શકે છે? હા, આ ઠરાવ મુજબ પ્રાથમિક શાળાના શિક્ષકોને ચોક્કસપણે લાભ મળી શકે છે, કારણ કે તેઓ પંચાયત સેવા હેઠળ આવે છે. અને ઠરાવમાં જે સ્પષ્ટતા કરવામાં આવી છે કે પંચાયત સેવાના કર્મચારીઓ માટે જોગવાઈઓ આ ઠરાવની કલમ 6 માં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ ઠરાવની જોગવાઈઓ પંચાયત સેવાના કર્મચારીઓને પણ લાગુ પડશે. પંચાયત અને ગ્રામ્ય ગૃહ નિર્માણ વિભાગના અગાઉના વિવિધ ઠરાવો જેમ કે 1972નો ઠરાવ, 1978, 1980 અને 1990ના ઠરાવો દ્વારા આ પદ્ધતિ પંચાયત સેવા માટે અમલી બનાવવામાં આવી છે. મોટાભાગના સરકારી પ્રાથમિક શિક્ષકો જિલ્લા પંચાયત હસ્તક આવતા હોવાથી તેઓ પંચાયત સેવાના કર્મચારી ગણાય છે અને તેમને આ સળંગ સેવાનો લાભ મળે છે. અને લાભ મેળવવા માટેની મુખ્ય શરતો: કોઈ પ્રાથમિક શિક્ષક એક જગ્યાએથી બીજી સરકારી જગ્યા પર પસંદગી પામે તો નીચેની શરતોથી લાભ મળે છે, જેમાં નિમણૂક પદ્ધતિ, જેમાં પસંદગી જીપીએસસી કે કેન્દ્રીયકૃત ભરતી યોજના અથવા અન્ય કોઈ માન્ય પદ્ધતિ દ્વારા થયેલી હોવી જોઈએ. અરજીનો પ્રકાર તો નવી જગ્યા માટેની અરજી અગાઉના ખાતા કે કચેરી મારફત કરેલી હોવી જોઈએ. સેવામાં તૂટ તો પૂર્વની સેવા અથવા નવી નિમણૂક વચ્ચે કોઈ પ્રકારની તૂટ ન હોવી જોઈએ, એટલે કે સેવા સળંગ હોવી જોઈએ. ક્યાં લાભ મળે? તો સળંગ સેવા ગણાવાથી પગાર રક્ષણ, રજા અને પેન્શનના હેતુ માટે જૂની સેવા ગણતરીમાં લેવાય છે, પરંતુ તે સિનિયોરિટી માટે ગણાશે નહીં. તો ઘણા બધા મિત્રોનો સવાલ હતો કે સળંગ નોકરી માટેનો કોઈ ઠરાવ કે કોઈ માહિતી હોય તો વિડીયો જરૂર બનાવજો. તો મિત્રો આ હતી તેની સંપૂર્ણ માહિતી. હવે આ જે PDF છે તમને ટેલિગ્રામ ચેનલ ઉપર મળી જશે, જ્યાં 1993નો ઠરાવ અને 2019ના બંને ઠરાવો તમને ટેલિગ્રામ ચેનલ ઉપર મળી જશે. ટેલિગ્રામ ચેનલ ઉપર 3300 થી પણ વધારે સરકારી કર્મચારીઓ જોડાયેલા છે. તમે પણ જોડાઓ અને નવા નવા અપડેટ્સ મેળવતા રહો. લિંક ટેલિગ્રામ ચેનલની ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાંથી તમને મળી જશે. તો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ.